કેમ છો કાઠિયાવાડી રાજપૂત બ્લોગમાં તમારું સ્વાગત છે। થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે ક્યાં જવાનું છે આપણે, તો વિડીયોમાં બના રહેજો। હાલો ભાઈ, તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ। હવે ટિકિટ લઈ લઈ, જોઈ કેટલીક ટિકિટ છે। હાલો, તો આપણે રામ વનમાં એન્ટ્રી મળી ગઈ છે। હવે અહીંથી આમ ચાલુ કરશું। અહીંયા આપણી બેગ અંદર દઈ દીધી છે। આ બેગ દઈ દીધી છે। આ આપણે માસી છે, માસીને બેગ સાચવવા દઈ દીધી છે। ક્યાંથી જવાનું માસી? અહીંથી આમ જવાનું? હાલો, હવે આપણે અહીંથી ચાલુ કરશું। અહીંયા રખેલું છે રામ વાટિકા મિલાપ રામ વિનાશ પંથ હોય છે। આ પેલો પંથ। આગળ હજી 12 પંથમાં પથરાયેલું છે, આગળ તમને બતાવીશું। રામપથ, રામવન, ભાગ 1। હજી આગળ ઘણા ભાગ છે, એ હું તમને બતાડી। રામ લક્ષ્મણ જાનકી વન પ્રસ્થાન। રામ ભગવાન સીતા અને લક્ષ્મણજી વન તરફ જાય છે, એની પ્રતિમા અહીંયા બેહાડેલી છે। જોરદાર જોરદાર। આમાં હું ઓછો દેખાય, વધારે તમને બધું જોવા મળે ને એવી ટ્રાય કરી, એટલે જોતા રહેજો। હજી ઘણું જોવા જેવું છે આગળ, મજા આવશે તમને। તો અહીંયા શ્રી રામના ચરણ પાદુકા છે, અને બતાવું બહુ મોટા એવા ચરણ પાદુકા રાખ્યા છે, જોરદાર વસ્તુ છે। રામ સીતા ને સોનેરી મૃગ છે, હરણ સામે જોઈને રામ સીતા બેઠા છે। જો બહુ મોટું અને જોરદાર અને હાવ શાંતિ વાળું એવું જોરદાર બનાવ્યું છે રામવન, જોરદાર। આવું ક્યારે આપણે રામ જોયું જ નથી એ કોઈ વન, બહુ શાંતિ છે। હજી તો આમાં ઘણું છે, ઘણા ભાગમાં વેચાયેલું છે, 10-12 જેટલા ભાગ છે। શત્રુધન પર્થ, આ હવે આવશે શત્રુધન પર્થ। આગળ હવે જાય હું આવે તમને બતાવું, નાના નાના શોર્ટમાં બતાવી, કારણ કે વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય એટલે। હવે આગળ હું આવે જોઈએ। અહીંયા લખ્યું છે રામ સેતુ ને આગળ જોવા મળશે આપને, તો જઈએ રામ સેતુ બાજુ, બતાવું તમને। જો
આગળ તમે જોવો ને એ રામ સેતુ હે. અહીંયા રામ ભગવાન, લક્ષ્મણજી, હનુમાન દાદા અને અરે આઈ થિંક સુગ્રી એવું લાગે. રામ સેતુ હે. અહીંયા રામ ભગવાન અમે એને સેતુ બાંધેલો હોય એ બતાવે છે. રામ સેતુ જી હનુમાનજી લંકામાં જવા માટે જે બનાવ્યો હતો આ એ છે રામ સેતુ. રામ સેતુ બનાવેલો છે. તમારે ક્યાંય અયોધ્યા જવાની જરૂર નથી. આખી અયોધ્યા નગરી છે ને અહીંયા દર્શાવી દીધી છે. હજી જો તમને એમાં દેખાય જો એક ગરુડ રહ્યું. અહીંયા જવાનું છે આપણે. જોઈએ અંદર ઘણું જોવા જેવું છે હજી આમાં. પર આવો ને તમે. હવે આપણે આવી ગયા છીએ. હવે આગળ ક્યાં જઈએ જોઈ. અંદર બહુ મોટું ને શાંતિવાળું છે. ખરેખર એકવાર આવવા જેવું છે. હું તમને એડ્રેસ વિડીયોમાં નીચે મેપમાં નાખી દઈ અને જોઈ લેજો તમારી રીતે. એકવાર આવજો એમ. જો મિત્રો અહીંયા હનુમાન દાદાનું જડીબુટ્ટી સંજીવની પર્વત ઉપાડે એ દ્રશ્ય છે. બહુ મોટી મૂર્તિ છે. બંને હાથે ઉપાડેલી છે હનુમાનજીએ. તમે જોઈ શકો. સેલ્ફી પોઈન્ટ છે અહીંયા ફોટા પાડવા માટે. બહુ જોરદાર જગ્યા છે. જ્યારે અહીંયા રાવણને યુદ્ધ કરવાનું હતું ત્યારે સુગ્રીવ સેના સાથે ચર્ચા કરતા રામ, લક્ષ્મણ, હનુમાનજી મહારાજ જોઈ શકો છો. રામવન ભાગ 21 જામવન પથ છે આમ આગળ. હું તમને જઈને બતાવી. અહીંયા એટલું જોવાનું ને એટલું ફરવાનું હોય ને કે તમે હાલીને થાકી જાઓ. જો કોઈ હાલી ન હકતા હોય ને, બુઝુર્ગ માણસો હોય તો એના માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા છે. અને આનું આખું સંચાલન રાજકોટ નગરપાલિકા ફોરેસ્ટ દ્વારા કરે છે. જોઈએ આગળ હજી હું તમને બતાવીશ. જો અહીંયા તળાવ જેવું છે. જોરદાર જગ્યા આપેલી છે. પાછળથી તમે જો આખો વ્યૂ આવશે આમ. એટલી શાંતિ છે ને, એકવાર આવવા જેવું છે. ફેમિલી હારે આવો ને બહુ મજા આવે તમને.
અહીંયા પાછળ ટોકેજ જેવું બનાવ્યું છે લોકેશન માટે, ફોટા માટે. જોઈ શકું અહીંયા જોરદાર આખું ટોકેજ જેવું છે. તમે બતાવો, જો આ બાજુ અહીંથી પાછળ જોરદાર લોકેશન. તમે જોવો ને, આખું એક થિયેટર ટાઈપ બનાવ્યું છે. ઉપર ચડીને બતાવું તમને. આખું એક થિયેટર વાઇઝ આપ્યું છે. હવે આગળ જાઉં, વિડીયોમાં બનીને રહેજો. હજી આગળ તમને બતાડીશું. હા, જય શ્રી રામ લખેલું છે. જો આખું ફૂલથી. હાલો, હવે બહાર જવાનો રસ્તો આવી ગયો છે ભાઈ. નીકળીએ બહાર હવે. શું કે ભાઈ, તો વિડીયોમાં કેવી મજા આવી? શું કે રામવન એકવાર આવવા જેવું હે ભાઈ. આ રામવનનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરી છે. અને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજપૂત વ્લોગ. જય માતાજી.